હાલો શાક બાટે છે હવે લીલી સિંગ નું શાક તમે ખાધું નહીં હોય કોઈ દી યુટ્યુબ માં શાક જોયું હે આપણી ચેનલ માં મળશે હું મિત્રો તમારે જાદુ જોઉં તમને બતાવું હાલો એ તે સાચું શાક કેવું લાગ્યું સાચું પણ તીખું લાગ્યું પણ સારું છે જય માતાજી મિત્રો, તો ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો કેમ છો? મજામાં? મજામાં દેશો મજામાં ન હોય તો આપણો વિડીયો જોતા રહ્યો, મજામાં આવી જાય. અને આજે સાંજે હું લેવા વિડીયો શરૂ કર્યો તમને ખબર, તમને બતાવું. જો લીલી સિંગ એટલા દાણા કાઢ્યા ફોલ્યા છે અહીંયા, અને આ જે લહણ ને એવું ફોલે છે, પ્રોગ્રામ છે લીલી સિંગનો. હા ઊભો છે. તો કઈ રીતે બને ને જોવા સારું કન્ટિન્યુ વિડીયો બની રહ્યો, પૂરેપૂરો વિડીયો તમને બતાવી. તો કન્ટિન્યુ વિડીયો બની રહ્યો. આ છે સવાણું, એને હવે છે ને ખાંડી નાખવાનું. લસણ આદુનો પેસ્ટ બનાવવાનો, ટમેટા એટલા અને ડુંગળી. અને આ બેઠો બેઠો અહીં સિંગ ખાય છે. આ બસ ચૂલો તૈયાર થાય છે. અરે આ દેખાય જાય, ઝૂમ જ એટલું મેર્યું. ટમેટા ને ખમણે પેસ્ટ બનાવી નાખવાનો. સડી જાય ને હબ એટલે તમે કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો. હું નાખી બતાવી દઈશ. આમાં મરસા ને એવું નાખી દીધું, આદુ મરસા લસણ એને ખાંડવાનું છે. હવે હાલો તેલ મૂકી દીધું છે. હવે આગળ હું નાખવી તમે કન્ટિન્યુ બનાવી રહ્યો. આ છે ટમેટાનો સોસ, આ લીલી સિંગ દાણા ખોલેલા, આ છે સવાણું કાંડેલું, આ ડુંગળી કાંદા, અને આ બાજુ તેલ મૂકી દીધું છે. તેલ ને તેપેલું. હા જો આ વઘારની વસ્તુ તૈયાર થાય છે અહીંયા. જો આ નયા આટલો છે વઘારની વસ્તુ. આ તેલ આવી જાય એટલે હાલો તેલ આવી ગયું છે. હવે એને શેડવી નાખવાનું થોડું. હાલો પછી નાખવાની ડુંગળી, પછી ડુંગળીને સડવા દેવાની. ડુંગળી સડી જાય થોડી થોડી, પછી આ શિંગદાણા નાખી દેવાના, એને સડવા દેવાના. હાલો પછી નાખવાની હળદર, હાલો હવે નાખશું આ આદુ લસણ નો પેસ્ટ, આદુ લસણ કોથમરી મરસા. પછી થોડું પાણી નાખવાનું. નહીં પાણી નાખવાનું છે ને. એને હવે સડી જાય ને કાં સુધી હલાય કરવાનું એટલે દાજે નહીં હેઠે. હાલો હવે થોડું ઘણું નાખવાનું પાણી.
એટલે હું ફોન કરું છું, દરેક ફોન કરું છું. તો સિંગ થોડી થોડી બફાઈ ગયા છે. હવે નાખ્યું છે મરચું. નાખ્યું મરચું ને આવું થોડું ગલાઈ નાખ્યું એટલે મરચું થોડુંક પાકી જાય, સડી જાય. હવે વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો, પછી આગળ તમને દેખાડવી. હવે નાખશું આપણે ધરાક. હવે નાખી દીધી આપણે ધરાક, એટલે હવે ધરાકને પપાવવા દઈશું થોડી થોડી. હવે આપણે નાખશું ટમેટાનો સોસ, પછી એને સડવા દઈશું. હું મિત્રો તમારે જાદુ જોઉં છું, તમને બતાવું હાલો. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. હું જાદુ છું કે ખબર ન પડી. ધુમાડા નીકળે. कौन है ये लोग? कहाँ से आते हैं? હાલો હવે સવાણું નાખશું ખાંડેલું. જોવા જવું પડશે નહીં. હાલો હવે લીંબુ ને રસ થોડોક નાખી દીધો. તમારે જેટલો ખટાઈ જોઈતી હોય એટલો રસ નાખી દેવાનો. એટલે જેટલું ખાટું ખાવ એટલું લીંબુ નાખી દેવાનું. આમાં તમારે ગળ પણ જોતું હોય એટલો છે ને ગોળાઈ નાખી શકો, મોરસ નાખ્યું હોય તો નાખી શકો, લાડવો નાખો તો નાખી. એમાં તો જો લાડવો નાખ્યું છે. ગળ પણ પડે જ નહીં થોડું. હાલો શાક બની ગયું છે કમ્પ્લીટ, ઉતારી લીધું છે. હાલો કોથમરી વાળી. બાઇટિંગ થવા તો હાલો આ ધાણા જીરું. કેમ કેમાં પેલા જો અમારે બાઇટિંગ કાપે છે ડુંગળી ને ટમેટા. આ છે સિક્રેટ મસાલો. હાલો કસ્તુરી મેથી થોડીક નાખવાની. હવે બનીને કમ્પ્લીટ થઈ ગયું, જોઈ લો તમે. શાક કટે મારું સલાડ સારું છે એ જો પેલા. એટલે જો આનું કટિંગ જો તમે એકદમ. જીરું ને લીંબુ નાખી દીધું છે. 150 રૂપિયાની એક ડીશ મળે. આ એ વાત થાય છે. જો આમ સલાડ જોવો તમે કાંઈ ન ઘટે. 150 રૂપિયાની એક ડીશ આવે એટલે તમે જાઓ ને બાકી અહીં ફ્રીમાં તમને મળે. હાલો તો એમ હવે છે ને થાળી બાળી બાટીને જમવા બેસવી, પછી તમને કહું ઇન્ટરવ્યુ કેવું લાગ્યું કોને પૂછી દો બધા. હાલો શાક બાટે છે હવે, લીલી સિંગનું શાક. તમે ખાધું નહીં હોય કોઈ દી, યુટ્યુબમાં નહીં જોયું હોય હે વિશાલ? યુટ્યુબમાં શાક જોયું હોય?
યુટ્યુબમાં હું ઓલ ઇન્ડિયામાં સર કે મળે. આપણી ચેનલમાં મળશે. અને જો અહીં ત્યાં બધે બે જાય જમવા, અમુક આ માવા ખાઈ ખાઈને કોગળા કરે છે. તો એમ જમવા બેસી જાય. હાલો આપણે જમવા બેસી જાય, પૂછી જોઈએ એ તે સાચું શાક કેવું લાગ્યું? સાચું પણ તીખું લાગ્યું પણ સારું છે. अबे साले તો ખાઈ લઈશું, થોડું તીખું છે તો ખાઈ લઈશું આપણે. આને સાચું જ નહીં. એકદમ તને મોળું છે. મોળું મીઠા મોળું ને એમ નામ પાડી. આને તીખું લઈ ગયું, મીઠું ઓછું નાખ્યું એટલે મીઠા મોળું છે. મારે એ જે શાકવાનું બાકી હું શાકી દઉં. ટેસ્ટ એક નંબર છે પણ થોડુંક મીઠા મોળું છે. મીઠું નાખી દો પછી ખાઈ લો. જોવા તમારે યુટ્યુબર ને કેટલું ખાવા જોઈએ છે. ચાર રોટલા સોળી નાખે. ખાવા જોઈએ ને, ખાવા સારું જ બનાવી દો. એટલું બધું એટલું જ ઘણું ને. જમીન કમ્પ્લીટ થઈ ગયા છે. ડીસો બીસો ધોઈને મૂકી દીધી. અને આ ભાઈ રાજુ ખાઈ ગયા, તરત ખાઈને સુઈ ગયા. જો કેવું શાક લાગ્યું તું ભાઈ? કઈ ઘીટું જ નહીં. પવન કઈ છે નહીં. આ ગરમી નો ધુઓ હોય થોડો. પવન કઈ છે નહીં. જોયો એક કઈ હવે ચાલુ રોજ કે પવન ઝાડું દેખાતું નહીં સરખું. એનો કામ જ થાય. અને આને પડે સાંજે તો એ કોગળા કરે છે. આ કલર જોવો તમે એકદમ. આવું કઈક ડોક્ટર આપી દીધું છે ને, કોગળા કરવાનું કીધું છે. તીખું બહુ લાગી ગયું. તીખ નહીં મળતી કોગળા કરે. તીખ નહીં મળતી નહીં, એને સાંજે પડી છે તીખું બહુ લાગે એટલે પછી આવું કોગળા કરવા આપ્યા છે ને કોગળા કરી નાખ્યા. તો બસ આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું ફરી નવા વ્લોગ થાય છે, ત્યાં સુધી બાય બાય. આ શનિવારે પાછા આવજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય. શું કે આ શનિવારે પાછો પ્રોગ્રામ કરવાનો. શનિવારે પાછા આવજો બધા જોવા પાછા.